સરકારી બેન્કિંગ સિસ્ટમમાં લોકોના વિશ્વાસનો આધાર હોય છે, પરંતુ જ્યારે એ જ સિસ્ટમની અંદરથી ગેરરીતના આક્ષેપો બહાર આવે ત્યારે સમગ્ર વ્યવસ્થાની પારદર્શિતા પર સવાલ ઊભા થાય છે. ભાવનગરમાં હવે એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના SMECC વિભાગમાં લોન મંજૂરી પ્રક્રિયામાં નિયમોની અવગણના થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. અને સૌથી મોટી વાત એ છે કે આ મામલે આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા જ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તો આખી ઘટના શું છે, કેટલી રકમનો મામલો છે અને કોણ કોણ સંકળાયેલું છે, આવું વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના SMECC વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ ઝાલા દ્વારા લોન મંજૂરી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. આ કેસમાં અંદાજે 1,35,00,000 રૂપિયાની રકમના ખોટા દસ્તાવેજોના આધારે લોન રૂપે મેળવવામાં આવી હોવાના આક્ષેપ છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે લોન મંજૂર કરતી વખતે આવકની તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને લોન ક્ષમતાનો અંદાજ જેવી મૂળભૂત પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું. કેટલાક કેસોમાં તો લોન આપ્યા બાદ તેનો ઉપયોગ કયા હેતુ માટે થયો તેની પણ કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી. ખાસ કરીને વર્ષ 2022-23 દરમિયાન આપવામાં આવેલી કેટલીક લોનોમાં ગરબડ હોવાની સામે આવ્યું છે, જેમાં મોટી રકમ મંજૂર થઈ હોવા છતાં તેનો ઉપયોગ સ્પષ્ટ નથી. આ ઉપરાંત કેટલાક ખાતાઓમાં લોનની રકમ જમા થયા બાદ તેનો ઉપયોગ શંકાસ્પદ રીતે કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે અને સમયસર હપ્તા ન ભરાતા ખાતાઓ બિનકાર્યકારી બનવાની સ્થિતિમાં આવી ગયા છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બેંકના અધિકારીઓ દ્વારા સમયાંતરે થતી ચકાસણી અને સ્થળ પર જઈને ખાતરી કરવાની પ્રક્રિયાઓ પણ યોગ્ય રીતે કરવામાં આવી નહોતી, જેના કારણે ગેરરીતને વેગ મળ્યો હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જુઓ આ મામલે ડીવાયએસપી RR સિંઘલ શું કહી રહ્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જે SBI જે બેંક આવેલી છે તેના જે મેનેજર શ્રી કલ્પેશ ઝાલા સાહેબ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને 1,35,00,000ની જે ઉચાપત અને વિશ્વાસઘાતની જે છે એક ફરિયાદ દાખલ કરાવેલી છે, જેમાં 4 મહિલા અને 2 પુરુષ જે એજન્ટ છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેની હકીકત એવી છે કે સનને 2023થી 2025ના વર્ષ દરમિયાન રેડીમેડ ગાર્મેન્ટ જે છે તેની એક સરકારશ્રી તરફથી જે લોન આવે છે તે લોન લેવા માટે આ કામના જે છે ભૂમિ પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણીએ અપ્લાય થયેલા, ફોર્મ ભરેલા અને આ કામના જે છે બંને એક ભરતભાઈ જે છે અડવાણી અને સુનિલભાઈ જે છે તે બંને જે છે આ કામના જે એજન્ટ હતા તેના મારફતે આ જે બેંકમાં લોનના જે છે જે જરૂરી જે દસ્તાવેજો તેઓએ પૂરા પાડ્યા અને જે લોનમાં જણાવેલી જે મશીનરી જે છે તે જે તે વખતે આ બેંકના અધિકારીઓને બતાવવા માટે રાખેલી અને જ્યારે આ બેંકના અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં જાય છે તો ત્યાં મશીનરી બી હતી નહીં, જેથી તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને સરકારશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી છે. આ બાબતે 1,35,00,000ની જે ઉચાપતની જે છે ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે. આ કામે 4 જે મહિલા જે છે અને જે 2 એજન્ટ છે તેના પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. તપાસ દરમિયાન જે છે હાલમાં આ લોકોના અટક કરવામાં આવેલા છે, નિવેદન લેવામાં આવેલા છે અને એજન્ટની ડીપમાં પૂછપરછ કરી અને કાલે જે છે તેના રિમાન્ડ લઈ અને એ મુદ્દે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે કે ભાઈ આ કઈ રીતે બન્યું છે, કે ભાઈ ઇન્સ્પેક્શન અત્યારે લીધું છે તો એ દરમિયાન 2023 બાદ એવું કોઈ ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું કે એવી કોઈ જે વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે નહીં, એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે. અને જો આ તપાસમાં એવું ખુલવા પામશે
તો લગત અધિકારીને બી આ કામે અટક કરવામાં આવશે. લોન લેવાનું કારણ શું? ફરિયાદમાં શું દર્શાવે? રેડીમેડ ગાર્મેન્ટ જે છે બનાવવાની આ લોન છે અને સરકારશ્રી તરફથી આ લોન જે છે એ વ્યક્તિ જે ફોર્મ ભરી અને જે તે જે એસબીઆઈ બેંકમાં પોર્ટલ ઉપર અપડેટ કરે છે અને બાદમાં તેઓ જે છે વેરીફાઈ કરી અને પછી આ લોન મંજૂર કરવામાં આવે છે. તો આ કામે જે છે જુદી જુદી મહિલાઓએ અપ્લાય કરેલું અને એસબીઆઈ તરફથી લોન જે છે મંજૂર કરવામાં આવેલી છે. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા 2 મહિલા સહિત કુલ 6 લોકોની અટકાયત કરી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. હાલ પોલીસ આ કેસના દરેક પાસાની તપાસ કરી રહી છે કે આ ગોટાળો કેટલો મોટો છે અને તેમાં અન્ય કોણ કોણ સંકળાયેલા હોઈ શકે છે. આ કેસ બેન્કિંગ સિસ્ટમની અંદરની પ્રક્રિયા અને દેખરેખ પર સવાલ ઊભા કરે છે, કારણ કે જો આવી ગેરરીત થાય તો તેની સીધી અસર સામાન્ય ખાતેદારો અને લોકોના વિશ્વાસ પર પડે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરે શું કાર્યવાહી થાય છે, શું તમામ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાશે અને શું આ ગોટાળાના તમામ પાસાઓ બહાર આવશે. પરંતુ હાલ માટે આ ઘટના એક ચેતવણી છે કે પારદર્શિતા અને જવાબદારી જાળવવી કેટલી જરૂરી છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.